નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વ્યાજખોરોએ 15 લાખના 1.45 કરોડ પડાવ્યા। બળજબરીથી મકાન પણ બચાવી પાડવાના પ્રયાસ સામે ફરિયાદ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પાસેજી સરકારી હોસ્પિટલમાં બંધ લિફ્ટ થઈ ચાલુ। રાણાવાવમાં વરસાદ બાદ સ્ટેશન રોડનું સમારકામ શરૂ। સ્થાનિક ભાજપ અગ્રણીની રજૂઆત બાદ મુશ્કેલીનું નિરાકરણ। દેવભૂમિ દ્વારકાના ચરકલા પાસે ટ્રેન હડફેટે 4 ગાયોના મોત। ઇજાગ્રસ્ત બનેલ 3 ગાયો સારવારમાં। પોરબંદરમાં ₹15 લાખના 1.5 કરોડ જેવી રકમ ભરી દીધા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી એક પરિવારને ગામ છોડી દેવાનો વારો આવ્યો છે। આ પરિવારના મકાન પર પણ વ્યાજખોરોએ કબજો જમાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરની માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી રોડ પર રોયલ આર્કેડ પાસે રહેતા હર્ષાબેન કિશોરવાળા નામના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કિશોર ત્રિકમભાઈ વાળા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને 12 વર્ષ પહેલા પતિને પૈસાની જરૂર પડતા પોરબંદરના ફાઇનાન્સિયરો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા અને એ રકમ તથા વ્યાજની રકમ ચૂકવી દીધી હતી। ત્યારબાદ ફરી જરૂર પડતા 20 લાખ રૂપિયા જેવી રકમ 3% વ્યાજે લીધી હતી, જે પૈકી 5 લાખ વ્યાજ સહિત પરત આપ્યા હતા। ત્યારબાદ 15 લાખ જેટલી રકમ અને તેનું વ્યાજ આપવાનું હતું, જેથી કિશોરે વર્ષ 2023 સુધીમાં ફાઇનાન્સિયરને કટકે 15 લાખના વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ સહિત 1 કરોડ 41 લાખ રૂપિયા જેવી રકમ ચૂકવી દીધી હતી। તેમ છતાં કિશોર પાસેથી અવારનવાર વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ ગણી 1 કરોડ જેટલી રકમ આપવાનું કહેતો હતો તથા ફોન કરીને તથા ઘરે આવીને ગાળો દઈને મારી નાખવાની ધમકી આપતો હતો। આથી તેને રકમ ચૂકવવા માટે બીજા ફાઇનાન્સિયરો પાસેથી પૈસા લીધા હતા। ત્યારબાદ ₹1 કરોડ 45 લાખ જેટલી રકમ ફાઇનાન્સિયરોને ચૂકવી દીધી હોવા છતાં આ શખ્સોએ તેના મકાન પર કબજો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। આ લોકોના ત્રાસને કારણે કિશોરભાઈ ત્રિકમભાઈ વાળાએ જુલાઈ 2023માં ઝેરી દવા પણ પી લીધી હતી। તેમ છતાં હજુ પણ એ રીતે ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની ફરિયાદમાં જણાવ્યું છે। શું ફરિયાદ તમે આપી કમલાબાગે? કમલાબાગે કાલે અમે એકલા હતા, મા દીકરો, અને ઘરે આવીને તાળું એ પૈસા માગતા હતા 6 લાખ રૂપિયા, અને મહિના દિવસ પહેલા આવીને એ કહી ગયા હતા। પછી કાલે પાછા આવ્યા, મેં કીધું થોડોક ટાઈમ આપ્યો તો કે ના, કે ટાઈમ નહીં આપો, હવે મહિનો દિવસ થઈ ગયો અને માથે 7 દિવસ થઈ ગયા છે। એટલે એ લોકોએ કે અમને ચાવી આપી દો, એટલે અમે બહાર મા દીકરો નીકળી ગયા, અમે અહીંયા પોલીસ ચોકી આવ્યા। પછી કઈ રીતની ફરિયાદ શું લખાયું? ફરિયાદમાં બસ એને પૈસા લીધા હતા એટલે તાળું મારી ગયા, મેં ફરિયાદ લખાવી છે। એને 12 લાખના એને અત્યારે અમે 1.5 કરોડ ચૂકવી દીધો છે। અત્યારે વ્યાજ લગભગ 3 કરોડ જેટલું ચૂકવી દીધું હશે અમે આ 5 જણાને થઈને, 4 જણા થઈને। હા, વર્ષ દિવસ પહેલા મારા હસબન્ડે દવા પીધી હતી અને કેસ કર્યો હતો અમે અહીંયા, પણ એનો કઈ નિકાલ જ નતો આવ્યો કેસનો। કઈ ન્યાય મળી જાય બસ, ને આ બધા હેરાન ન કરે અમને। ફરિયાદમાં જણાવ્યા મુજબ ઊંચા વ્યાજે લીધેલી રકમની અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા અને ગાળો દઈ હત્યાની ધમકી આપતા અને બળજબરીથી મકાનનું તાળું મરાવી ચાવી મેળવી લઈ ધમકી આપનાર શખ્સો સામે હર્ષાબેન કિશોરવાળાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની પાસેજી સરકારી હોસ્પિટલમાં આવેલ લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેથી દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ તાત્કાલિક લિફ્ટ શરૂ કરવામાં આવી હતી।
પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો અને વોર્ડ આવેલા છે, જેમાં હોસ્પિટલના પ્રથમ માળે વિવિધ વોર્ડ કાર્યરત છે, જેમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. તેમજ પ્રથમ માળે ઓપરેશન વિભાગ પણ આવેલ છે. આ હોસ્પિટલમાં આવેલા લિફ્ટ અચાનક કોઈ ટેકનિકલ ખામીને લઈને બંધ થઈ જતા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને મુશ્કેલી વેઠવી પડી હતી, જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ તાત્કાલિક લિફ્ટ શરૂ કરવામાં આવી હતી. હાલમાં જ ભાવસીજી સરકારી હોસ્પિટલની અંદરમાં જે લિફ્ટ બંધ હતી એ લિફ્ટની રજૂઆત અમે અને જીટીપીએલે રજૂઆત કરવાથી જે તાત્કાલિક અમે સાહેબને કીધું કે ભાઈ જે અમદાવાદથી કારીગર આવે તો એ મોડું થઈ જાય અને ત્યાંથી 8-10 દી અહીં આવે અને 15 દિવસ જો લિફ્ટ બંધ રહે તો એ પોસાય નહીં, કારણ કે અટાણે રોગચાળો ભરપૂર છે અને દર્દીઓ ભેરા કદાચની એકાદું જણું આવ્યું હોય તો એનાથી ઉપર ન સડે. એટલે લિફ્ટની તો ખાસ જરૂર છે ઉપર લઈ જવા માટે. દર્દીઓને એક્સિડન્ટવાળા હોય, પછી પેરાલિસિસવાળા હોય, પછી કોઈને ફ્રેક્ચર થઈ ગયા હોય, એવા હોય એને લિફ્ટની ખાસ જરૂર પડે. એટલે અમારું વાત ધ્યાને લઈ અને સિવિલ સર્જન આરએમઓ સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે જે અમારી વાત ધ્યાને લઈ અને તાત્કાલિક લિફ્ટનો અહીંથી જ મોટરમાં કઢાવીને કારીગરને બોલાવી અને તાત્કાલિક લિફ્ટ ચાલુ કરી દીધી 3 દિવસની અંદરમાં. એમાં જીટીપીએલનો અમે આભાર માનીએ છીએ અને જીટીપીએલ હર હંમેશા દર્દીઓ માટે જે લડતા રહે છે, એટલે સામાજિક પ્રશ્નો માટે લડતા રહે છે, એટલે એનો આભાર માનું છું. આ હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જતા ગંભીર દર્દીઓને ફરજિયાત દાદરા મારફતે ઊંચકીને પ્રથમ માળે લઈ જવાની ફરજ પડી હતી. આ સમસ્યાનું નિરાકરણ થતાં જ સામાજિક આગેવાનો ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટીના જીમથી સ્મશાન તરફ જતા રસ્તે ગત વાવાઝોડા દરમિયાન ભારે નુકસાન થયું હતું. એ રસ્તો બેસી ગયો હતો, જેના લઈને 1 વર્ષ થયું હોવા છતાં સમારકામ કરાયું નથી. આથી મેળા પહેલા વહેલી તકે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરની રમણીય ચોપાટીનું 13 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું, જેમાં જીમથી સ્મશાન ભૂમિ સુધીનો રોડ પણ બનાવવામાં આવ્યો હતો. અગાઉ વાયુ વાવાઝોડાની અસરથી દરિયાના તોફાની મોજા રોડ પર અથડાતા હતા, જેથી આ રસ્તા નીચેના કાટમાળનું ધોવાણ થયું હતું અને રસ્તા નીચેથી પથ્થરો નીકળી ગયા હતા અને બખોલ પડી ગઈ હતી, જેથી રસ્તો નમી ગયો હતો. ત્યારબાદ ગત વિપર્યોય વાવાઝોડા દરમિયાન તો રસ્તો સાવ બેસી ગયો હતો અને મસમોટી તિરાડો પણ પડી ગઈ હતી. આથી આ રસ્તા પર વાહનો પસાર ન થાય તે માટે આડા પથ્થરો પણ મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોપાટી જીમની સામે નવા બનાવેલા રસ્તા નીચે પણ ભારે મોજા અથડાવાના લીધે નીચે કાટમાળ તૂટી ગયો હતો અને રસ્તાની નીચે મસમોટી બખોલ પડી ગઈ છે, જેથી રસ્તો ગમે ત્યારે ધરાશાય થવાની દહેશત ઊભી થાય છે. આ રસ્તા પર અનેક પ્રવાસીઓ આવે છે અને દરિયાની લહેરો જોવાની મજા માણે છે. ત્યારે રસ્તાની નીચે પડેલા બખોલને કારણે ગમે ત્યારે રસ્તો તૂટી પડે તો જાનહાનિ પણ સર્જાય તેવી શક્યતા બને છે. હાલ તો પથ્થરના કાચા સપોર્ટ લગાવી દેવાયા છે, પરંતુ જો દરિયામાં ભારે કરંટ આવે તો તોફાની મોજાના કારણે કાચા સપોર્ટ પણ તૂટી પડશે. ત્યારે સમારકામ કરવા માંગ ઉઠી છે. જીમથી સ્મશાન તરફ જતો રસ્તો વાવાઝોડાને લીધે નીચેના ભાગથી ભાંગીને ભૂકો થઈ ગયો છે, તેથી આ રોડ પર એક સાઈડ નમી ગયો છે અને તેમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે, જેથી ભવિષ્યમાં આ રસ્તે અવરજવર પણ બંધ થઈ જાય તેવી શક્યતા જણાઈ રહી છે. હાલ લોકમેળો નજીકમાં છે, ત્યારે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થશે, ત્યારે રસ્તો બેસી જાય તો મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી વહેલી તકે રસ્તાનું સમારકામ જરૂરી બન્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના હર્ષદ ગામે પશુ ખેતરમાં ઘૂસી જવા બાબતે એક જ પરિવારના 6 સભ્યો ઉપર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના હર્ષદ ગામે રહેતા જયકિશન વશરામગર મેઘનાથી, મનોજગીરી બાવનગીરી મેઘનાથી, શૈલેષગર બાવનગર મેઘનાથી, પ્રશાંતગીરી કેશવગીરી મેઘનાથી, અશોકગીરી મનસુખગીરી મેઘનાથી અને સુરેશગીરી બાવનગીરી મેઘનાથી ઉપર ભૂપતગર જેરામગર, મુકેશગર જેરામગર, સંજયગર જેરામગર, રાહુલગર મુકેશગર અને એક અજાણ્યા શખ્સે હર્ષદ ગામના સરકારી દવાખાના નજીક પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા 6 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મનોજગીરી બાવનગીરી અને મારી વાડીની અંદર એના ગાય છે ને એની અંદર આવી હતી, ટૂંકમાં મોલની અંદર તરતી હતી 1.5 કલાક થયા. એટલે મેં કીધું
કે આને બાંધો, એ કોઈ દેખતા નથી એટલે મેં બાંધી. પછી એની બાઈ છે ને છોડવા આવી હતી. મેં કીધું બેન આ તમારા અમારી વાડીની અંદર ઢોર ચડે ને, આ તમારા 1.5 કલાક ત્યાં એને તમારે બાંધાય, આવી રીતે ન ચડાય, અમારે કેટલી નુકસાની છે. તો બેન કે ના કંઈ વાંધો નહીં, કે આજ ભૂલ થઈ ગઈ. મેં કંઈ વાંધો નહીં, તો બીજી ફેર આવી ના થવી જોઈએ ભૂલો. એટલે એ બેન વહી ગયા બરાબર. પછી એનો પતિ આવ્યો એટલે એની હું વાત કરી કે કુંડા ઉપર ચડી અને મહાબી ગાયરું દઈ અને મને બોલાવતો હતો કે તારા જીવ હોય ને એને બરકી લે, તો હું બેનને કહે. એટલે મેં બેનને કંઈ ગેરશબ્દ બોલ્યો નથી ક્યાંય. પછી મેં મારા ભાઈઓને ફોન કર્યો બધાને, કારણ કે મારા ભાઈઓ તો બધા નોખનોખા રહીએ ને સેટા રહીએ. એટલે એને ફોન કર્યો કે ભાઈ આ વ્યક્તિ આ રીતે છે અને મહાબી ગાયરું છે ખોટી રીતે, એક આપણી વાડીની અંદર ઢોર ચડી ગયું અને સદા દબાણ ગણતરી કરે ને એમ કે અમારે બાંધવું, તો આનું શું પ્રશ્ન કરવો. એટલે ખોટું મને તો બીક લાગતી એટલે મેં રાખી હતી લાકડી અને અમે ગામમાં ગયા એટલે એ પાઇપ લઈ અને 5-6 જણા અમારા ઉપર હુમલો કર્યો અને પાઇપથી એમને માર્યા. ભૂપતગર જયરામગર અને સંજયગર ઝવેરગર અને મુકેશગર જયરામગર અને રાહુલગર મુકેશગર. બાકી તો બીજા લોકો એના હતા પણ અમને એની એટલા જ માર્યા. મનોજગર મેઘનાથીના ખેતરમાં સંજયગર જયેશગરની માલિકીનું પશુ ઘૂસી ગયું હતું, જે બાબતે હુમલો થયો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવ પાર્ક વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે પાલિકાની ઘોર બેદરકારીને કારણે સ્થાનિકોને આ રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાલ વિવિધ વિસ્તારોમાં પાણી ઉતરી જતા કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના રોકડિયા હનુમાન વિસ્તારમાં આવેલા માધવ પાર્ક વિસ્તારમાં પણ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેથી આ રોડ ઉપર પસાર થવામાં પણ સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકાના સદસ્ય અને સત્તાધીશોને જાણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ હંસાબેન છે. હું પોરબંદરમાં આવેલા માધવ પાર્કમાં રહું છું. અમારી શેરીમાં વરસાદ ચાલુ થયો ત્યારથી એકદમ કીચડ ભરેલું છે. વારંવાર નગરપાલિકાને રજૂઆત કરેલી છતાં કોઈએ ધ્યાન આપેલ નથી અને અમારા રસ્તામાં અમે પર્સનલ અમારા ખર્ચે વારે વારે ભરાવીએ છીએ, પણ દર વખતે ચોમાસું આવે એટલે દર વખતે ચાલી ન શકાય એવા કીચડ થઈ જાય છે. અમારા છોકરાઓ ભણે છે, એ લોકોને રિક્ષા કે વાન પણ અમારી ગલીમાં તેડવા આવતી નથી, એ લોકો ના પાડી દે છે. નગરપાલિકાને રજૂઆત કરવા છતાં એ લોકો કાંઈ ધ્યાન આપતા નથી અને આજુબાજુની ઘણી બધી ગલીઓમાં બ્લોક પાથરેલા છે, સિમેન્ટનો રસ્તો છે. અમારી એક જ ગલી એવી છે કે જેમાં ક્યારેય સિમેન્ટ રસ્તોય નથી થયો. ગેસની પાઇપલાઇનવાળા ખોદી ગયા એટલે પછી કોઈ સરખું કરવાય નથી આવતા, વારે વારે ખોદી જાય અને અમે પોતાના ખર્ચે અમારે શેરીવાળા બધા મળીને અમે વ્યવસ્થિત કરાવીએ છીએ ચાલી શકાય એવું. કચરાની ડસ્ટબિન જે આવે છે એ પણ ચોમાસાથી વરસાદ પડ્યો ત્યારથી રેગ્યુલર આવતી નથી. કેટલા દિવસથી આવી હાલત છે? આવી 10-15 દિવસથી હાલત છે. મારું નામ માલતીબેન છે. 1 મહિના દિવસથી આવીને આવી હાલત છે. કોઈ તંત્ર જોવાય નથી આવતું, કાંઈ કરતાય નથી. કેટલી વખત રજૂઆત કરી રસ્તાની તોય કાંઈ થતું નથી. 5 દી એકવાર પાણી આવે છે ને કચરાની ડસ્ટબિન તો મહિનોથી થયા આવી જ નથી. તંત્ર જાગો અને કાંઈક કરો. માધવ પાર્ક વિસ્તારમાં કાદવ કીચડને લઈને સ્થાનિકો પોતાના સ્વખર્ચે કપચી નાખવાની નોબત આવી છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં છેલ્લા 7 માસમાં 35 લાખની રિકવરી કરાઈ હોવાનું જાહેર કર્યું હતું. પોરબંદર પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સાયબર ક્રાઇમ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સંબંધિત એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં એએસપી સહિત ઉપરાંત સાયબર ક્રાઇમ પીએસઆઈ સુમનબા જાડેજા અને પીઆઈ વિજયસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. એએસપીએ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચવા માટે જરૂરી સૂચનો તેમજ માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા અને સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા છેલ્લા 7 માસમાં 35 લાખની રકમની રિકવરી કરાઈ હોવાનું જણાવ્યું હતું, એટલે કે 15% રિકવરી થઈ હોવાનું જાહેર થયું છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડના કિસ્સામાં એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં સુધારો કરવામાં આવ્યો છે.
હવેથી સાયબર ફ્રોડના કિસ્સામાં સંકળાયેલા ખાતામાં સંપૂર્ણ ડેબિટ ફ્રીઝ કરવાને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલ રકમને જ ફ્રીઝ કરવામાં આવશે, જે અંગેની માહિતી આપવામાં આવી હતી. વધુમાં તેઓએ સાયબર ક્રાઇમથી બચવા માટેના જરૂરી સૂચનો કરતા જણાવ્યું હતું કે PN નંબર, OTP, CVV, QR કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને ન આપવા સૂચન કર્યું છે. और साइबर क्राइम में ये क्राइम की फ्रॉड की अमाउंट को रिकवरी करने के ये जो डिटेक्शन रेट है उसके बारे में है एक प्रेस कॉन्फ्रेंस. इसमें 2022 में 7% की रिकवरी हुई है. उसके बाद वो रिकवरी रेट डबल हुई है और 2023 में 14% की रिकवरी हुई है. पोरबंदर के जिले में साइबर क्राइम जब फ्रॉड हुआ है, यहाँ पे साइबर क्राइम की सेल, स्पेशलाइज्ड सेल है यहाँ पे, उसकी रिकवरी रेट 2022 से 2023 डबल हुई है और 2024 में ये 15% हुई है. अभी इन टोटल एवरेज अभी तक साइबर पुलिस ने 15% जितना रिकवरी रेट पोरबंदर की एवरेज है अभी साइबर क्राइम रिकवरी में. अभी फ्रीजिंग और अनफ्रीजिंग अकाउंट्स हम जब करते हैं, इसमें नया पॉलिसी ऐसा है कि जब भी एक कोई फ्रॉड होता है उसी रिलेटेड डेट में जो फ्रॉड अमाउंट जो अक्यूज्ड के अकाउंट को उसी अमाउंट का और उसी पर्टिकुलर डेट का हम फ्रीज करते हैं. पहले ऐसा हुआ था कि यूजुअली बैंक अकाउंट कंप्लीट को हम फ्रीज करते थे. अभी ऐसा नहीं. अभी जो भी फ्रॉड होता है उसी दिन से हमको वो पर्टिकुलर अमाउंट, फ्रॉड अलिगेड फ्रॉड अमाउंट जितना भी हो सकता है उसको हम फ्रीज करते हैं. बिकॉज ऑफ दैट अभी हम दूसरी तरफ भी ये सोचना है कि जब तक इन्वेस्टिगेशन में एस्टेब्लिश नहीं होता है कि यही एक्यूज, तब तक ये पूरा बैंक अकाउंट फ्रीज नहीं करेंगे. तो ये फ्रीजिंग अमाउंट और फ्रीजिंग की टाइम जो होती है वो हम जितना हो सके उतना मैक्सिमम कम करने के लिए कोशिश कर रहे हैं. अभी रिकवरी की जब बात होती है, एज आई हैव ऑलरेडी मेंशन 15% अभी एवरेज रिकवरी पोरबंदर के स्टेट एवरेज इज मच हायर. स्टेट एवरेज इज नियरली 46% का रिकवरी है. 2023 में स्टेट एवरेज इज नियरली 18%. 2024 में इट हैज़ ऑलमोस्ट नियरली, I would say it has tripled. 17% जो है that has nearly become 46-47% हुआ है स्टेट लेवल में. अभी पोरबंदर भी we are also trying to reach up the average, स्टेट एवरेज को हम भी पहुंचने के लिए हम कोशिश कर रहे हैं यहाँ से भी. और साइबर अवेयरनेस की बात जब होती है, ये अभी जो प्रेस कॉन्फ्रेंस में ये भी मैं ऐड करना चाहती हूँ पोरबंदर की पुलिस की तरफ से. कोई भी OTP या कोई भी मेल या कोई भी आपको एडवर्टाइजमेंट आ रहा है, आप ये इन्फॉर्मेशन हमको दे दीजिए, हमको इतना हम पैसा देते हैं, या आप इसमें क्लिक करिए आपको ये मिलेगा. और कोई भी इस तरह की जॉब फ्रॉड, इन्वेस्टमेंट फ्रॉड, मैट्रिमोनियल फ्रॉड, और ईमेल में कोई भी आपको अननोन ईमेल से मेल आ रहे हैं, अननोन से कॉल्स आ रहे हैं, अननोन से मैसेजेस आ रहे हैं. आजकल तो अभी व्हाट्सएप को भी मैसेजेस आ रहे हैं, उसमें क्लिक करिए, उसमें कॉल करिए, आपको जॉब मिलेगा. इसमें कॉल करके डिटेल्स आप एंटर करिए. ऐसा आपकी डिटेल्स वो मांगने चाहते हैं और आप जब क्लिक करते हैं अननेसेसरली, जो भी उसको लालच दिखा के वो क्लिक करते हैं, उसमें आप विक्टिम बनने की चांसेस बहुत है. आप इतना कर सकते हैं, आप फ़ोन को कैसे यूज़ करना है, दैट इज़ काइंड ऑफ डिजिटल हाइजीन बोलते हैं. डिजिटल हाइजीन आप कैसे यूज़ कर सकते हो, आपका भी वो आपकी हैबिट्स, आप ध्यान, विवेक, बुद्धि यूज़ करके आप मोबाइल को यूज़ करना है. आपको फ़ोन कॉल्स और नोन मैसेजेस कोई मैक्सिमम रिप्लाई करने के लिए, उस पर एक्शन लेने के लिए आप ट्राई करिए. ज़्यादा सा अननोन को यू डोंट हैव टू एक्ट मच ऑन इट. उससे ज़्यादा आपका ये फ़ायदा है. अभी पुलिस की तरफ से हम इतना एडवाइस कर सकते हैं और इतना आपसे अवेयरनेस की तौर पे आप ये बता सकते हैं कि आप जितना मैक्सिमम इस तरह की एडवर्टाइजमेंट, इस तरह की इंफॉर्मेशन की कम एक्ट करना है. અજાણી વ્યક્તિ કે વિદેશી ફ્રેન્ડ દ્વારા વિડીયો કોલ દરમિયાન અનૈતિક કે અભદ્ર માગણી કરવામાં આવે તો સ્વીકારવાને બદલે પોલીસને જાણ કરવા જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આરોગ્ય વિભાગના સેન્ટરો માટે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, ત્યારે જિલ્લા પંચાયત ખાતે આ એમ્બ્યુલન્સનું ધારાસભ્ય સહિતના આગેવાનોને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા માટે રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી ખરીદાયેલી 4 એમ્બ્યુલન્સનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોકીરિયા સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાને મજબૂત બનાવવાના ભાગરૂપે આ 4 એમ્બ્યુલન્સ ખરીદીને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ 4 એમ્બ્યુલન્સ પોરબંદર જિલ્લાના વિસાવાડા પબ્લિક હેલ્થ સેન્ટર, મોઢવાડા પબ્લિક હેલ્થ સેન્ટર, સીમર પબ્લિક હેલ્થ સેન્ટર અને રાણા કંડોળા હેલ્થ સેન્ટર ખાતે સેવાઓ આપશે. આ એમ્બ્યુલન્સ જે તે વિસ્તારમાં દર્દીઓને શિફ્ટિંગ માટે તો કામ આવશે જ, સાથે પબ્લિક હેલ્થ સેન્ટરની કામગીરીમાં પણ મદદરૂપ થશે. આજે રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ 4 એમ્બ્યુલન્સ છે એ પોરબંદર જિલ્લાના વિસાવડા પબ્લિક હેલ્થ સેન્ટર, મોઢવાડા પબ્લિક હેલ્થ સેન્ટર અને સીમર હેલ્થ સેન્ટર અને રાણા કંડોળા હેલ્થ સેન્ટર, આ 4 જગ્યાએ સેવાઓ આપશે. આ એમ્બ્યુલન્સ આવવાથી જે તે વિસ્તારના દર્દીઓને શિફ્ટિંગ માટે તો કામ લાગશે જ. એ ઉપરાંત જે પબ્લિક હેલ્થ સેન્ટરની ફિલ્ડની જે કાર્યવાહી છે એના માટે પણ જે વાહનો નથી એ વાહનોની સગવડતા ઉપલબ્ધ થશે અને એને કારણે પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓ મજબૂત થશે. આ 4 એમ્બ્યુલન્સ આવવાથી પોરબંદર જિલ્લાના તમામ પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દરેક જગ્યાએ હવે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધતા થઈ ગઈ છે. આ આરોગ્યની સેવાઓ મંજૂર કરવા માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું. આ 4 એમ્બ્યુલન્સ આપવાથી પોરબંદર જિલ્લાની તમામ પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધતા થઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નગીનદાસ મોદી પ્લોટ ખાતે 2 શખ્સોએ એક મહિલાને ધમકી આપવાની ઘટના બની છે, જેમાં મીનાબેન કિશોરભાઈ જેઠવા નામની મહિલાને વિપુલ ઉર્ફે આદેશ બાબુ હરખાણી અને હિરેન વિપુલ બાબુ હરખાણી નામના 2 શખ્સોએ નશાની હાલતમાં તલવારથી દરવાજામાં તોડફોડ કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના મહિયારી ગામે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 6 શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ₹14,000ની રોકડ કબજે કરી છે. મહિયારી ગામે જાહેરમાં જુગાર ચાલતો હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી ત્યારે પીએસઆઈ કામરિયાની સૂચનાથી એસીબીની ટીમે દરોડો પાડી તળાવ કાંઠે જાહેરમાં જુગારની મોજ માણી રહેલા સામતકારા ભોગેશરા, બોખારામ ઉડેદરા, ભનારામ પરમાર, હાજા પુંજા ભોગેશરા, જેસા રણમલ તરખાલા અને રમણીક ડાયા ચાવડા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી ₹14,600ની રોકડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાં ભારે વરસાદ પડ્યો છે, જેના પાણી શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા હતા તો હવે ગટરના ગંદા પાણી પર ઉભરાઈ રહ્યા છે, જેને લઈને શહેરીજનોમાં મુશ્કેલી વેઠી રહ્યા છે. રાણાવાવ શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈ સરકારી હાઈસ્કૂલ અને ગાયત્રી મંદિર થઈ નગરપાલિકા સુધીના રોડ પર ભૂગર્ભ ગટરનું પાણી સતત ઓવરફ્લો થઈ રહ્યું છે, જેના કારણે શહેરભરમાં ગંદકી ફેલાઈ રહી છે. ત્યારે આ રોડ રસ્તા પરથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવમાં ભારે વરસાદને લઈને સ્ટેશન રોડનું ધોવાણ થયું હતું ત્યારે વાહન ચાલકોને પડતી મુશ્કેલી અંગે રજૂઆત થતાં જ આ રસ્તાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાણાવાવમાં પડેલા વરસાદ અને બરડા ડુંગરના પાણીના વહેણ આવતા રાણાવાવ સ્ટેશન તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. આ રોડ પર ખાડાઓ પડી જતા અનેક વાહન ચાલકોનો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા હતા. ત્યારે આ બાબતે પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બાબુભાઈ ચૌહાણે રજૂઆત કરી હતી ત્યારે સ્થાનિક વહીવટી દ્વારા આ રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજી શહેરમાં એક ટેમ્પો પર વૃક્ષ તૂટી પડવાની ઘટના બની હતી. રવિ પાટડિયા નામનો યુવાન પોતાનો ટેમ્પો મોટી મારડ ગામથી લઈને ધોરાજી રિપેરિંગ કામ માટે આવતો હતો. તેવા સમયે આ અકસ્માત સર્જાતા ટેમ્પોમાં નુકસાન થયું હતું, જોકે કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. મારું નામ રવિ છે. શું બનાવમાં હું ગયો તો ગેરેજ ગાડી રિપેર કરવા ને આપણે રાખોલિયા ચોકમાંથી નીકળ્યો ને જૂની ડીમડો હતો, અચાનક જ ગાડી માથે પડ્યો. નુકસાનીમાં તો એવું ગાડીમાં આપણે કેબિન ભાંગી ગઈ છે. એમાં એવું કે હું અહીંથી નીકળ્યો અને અચાનક જ માથે પડી જાય. મારી માંગણી એટલી જ છે કે જેવા જે આપણા ધોરાજીમાં કે બધા ગમે ત્યાં હોય આવા વૃક્ષો કે બહુ તૂટી જાય એવા
તો એને કાપી નાખવા સરકારને વિનંતી. દેવભૂમિ દ્વારકાના ચરકલા ગામ પાસે ટ્રેન હડફેટે આવી જતા 4 જેટલી ગાયોના મોત નીપજ્યા છે. કુલ 7 જેટલી ગાયો અને એક નંદી અહીંથી પસાર થતા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમાં અન્ય 3 ગાયો દ્વારકાની ગૌશાળા ખાતે સારવાર માટે ખસેડાય છે. આ ઘટના બનતા ગૌ ભક્તોમાં શોકની લાગણી ફરી વળી છે. કુતિયાણા પંથકના ખાગેશ્રી ગામે બસ સ્ટેન્ડ નજીકથી પણ જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દુર્ગેશ મોહન નારેગા, કેશુ મેરુ રાઠોડ અને મનસુખ મંજીમી યાત્રા નામના 3 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ₹5,990ની રોકડ રકમ કબજે કરી હતી. પોરબંદર શહેરમાં લીમડા ચોક પાટા નજીકથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં પોલીસે રાહુલ ચના કોડિયાતર નામના બોખીરા વિસ્તારના શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વ્યાજખોરોએ 15 લાખના 1.45 કરોડ પડાવ્યા. બળજબરીથી મકાન પણ બચાવી પાડવાના પ્રયાસ સામે ફરિયાદ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પાસેજી સરકારી હોસ્પિટલમાં બંધ લિફ્ટ થઈ ચાલુ. રાણાવાવમાં વરસાદ બાદ સ્ટેશન રોડનું સમારકામ શરૂ. સ્થાનિક ભાજપ અગ્રણીની રજૂઆત બાદ મુશ્કેલીનું નિરાકરણ. દેવભૂમિ દ્વારકાના ચરકલા પાસે ટ્રેન હડફેટે 4 ગાયોના મોત. ઇજાગ્રસ્ત બનેલ 3 ગાયો સારવારમાં. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.